નમસ્કાર મિત્રો, હું યુવરાજ પ્લાઝમા નામના પબ્લિકેશનના પેપર સોલ્યુશન પાર્ટ 2 માં આપનું સ્વાગત કરું છું. આ ભાગમાં આપણે વિભાગ સી અને વિભાગ ડી ના પ્રશ્નો જોઈશું. તો ચાલો આપણે તેની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 38. આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો આદેશની રીતથી ઉકેલ મેળવવાનો છે. આદેશની રીત એટલે શું કહેવાય? કોઈ પણ બે સમીકરણ આપ્યા હોય એ બે સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણમાંથી કાં તો x કાં તો y ને શું કરવાનું? સૂત્રનો કર્તા બનાવવાનો. એ જે જવાબ આવે એ જવાબને બીજા સમીકરણની અંદર મૂકી અને એનો ઉકેલ મેળવવાનો. ચલો આમાંથી આપણે સમીકરણ 2 લઈએ. x + 2y = 3. x + 2y બરાબર એમાંથી x ને આપણે સૂત્રનો કર્તા બનાવીએ. તો x બરાબર શું થશે? 3 - 2y. x બરાબર 3 - 2y. આ પહેલું સમીકરણ મળી ગયું આપણને. ત્રીજા નંબરનું. ચલો હવે આ કિંમતને શું કરીએ? આપણે પહેલા નંબરના સમીકરણની અંદર મૂકી દઈએ. 7x - 15y = 2. હવે x ની કિંમત મૂકવાની એટલે 7x ની જગ્યાએ શું મૂકીશું? 3 - 2y - 15 બરાબર 2. ચલો 21 - 14y બરાબર 7 તારી 21 અને 7 દુ 14y - 15y બરાબર 2. 21 અને -14 - 15 એટલે ઓછા વધતા થશે, નિશાની માઇનસની રહેશે એટલે -29y બરાબર 2. ચલો 21 ને આ બાજુ મોકલી દઈએ એટલે માઇનસ થશે એટલે 29 - 29y બરાબર 2 - 21. અહીંયા આગળ બાદબાકી થશે, નિશાની મોટી સંખ્યાની. ચલો બાદબાકી કેટલી? 19. હવે માઇનસ તો અહીંયા આગળ ઉડી જ જશે, ખબર જ છે બધાને. એટલે 29y બરાબર 19. 29y બરાબર 19. y ની કિંમત જોઈએ છે આપણે એટલે 29 ના બાજુ મોકલીશું. 19/29 y બરાબર શું મળી? 19/29. હવે આ જે કિંમત મળી એને શું કરીએ આપણે? આ સમીકરણ 3 ની અંદર મૂકી દઈએ. x બરાબર 3 - 2y. x બરાબર 3 - 2y. y ની જગ્યાએ આ કિંમત મૂકી દઈએ. 19/29. 3 - 19 દુ 38 અને છેદમાં 29. ચલો આપણે લસા લઈએ. 29 × 3 - 38 છેદમાં 29. ચલો 29 × 3 કેટલા થશે? 87 - 38. એની બાદબાકી કેટલી થશે? 49 ના છેદમાં 29. આપણો ફાઇનલ જવાબ કેટલો આવ્યો? 50 ના છેદમાં 29. x બરાબર અને y બરાબર 19 ના છેદમાં 29. નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો લોપની રીતથી ઉકેલ મેળવવાનો. લોપ એટલે ઉડાડવાની, બાદ કરીને ઉડાડવાની રીત. ચલો જોઈએ એનો ઉકેલ. ચલો આ સમીકરણ પોઈન્ટમાં આપેલા છે, દશાંશ ચિહ્ન વાળા. આપણે દૂર કરવું હોય તો શું કરવું? બે સમીકરણને આપણે 10 વડે ગુણી દઈએ તો શું મળશે સમીકરણ? 2x + 3y બરાબર 13 અને 4x + 5y બરાબર 23. આ બંને સમીકરણ મળી ગયા, દશાંશ ચિહ્ન દૂર થઈ ગયા એટલે. ચલો હવે લોપની રીત એટલે શું કરવાનું? આપણે કાં તો x ના કાં તો y ના સહગુણક સમાન કરવાના અને આપણે બાદબાકી કાં તો સરવાળો કરીને એને ઉડાડવાના છે. ચલો અહીંયા આગળ આપણે x ના સહગુણક સમાન કરીએ. અહીંયા આગળ 4 છે, અહીંયા આગળ 2 છે. તો સમાન કરવા માટે આ 2 ને 2 વડે ગુણીએ તો આપણને 4 મળી જાય. એટલે આખા સમીકરણને શું કરવું પડશે? આપણે 2 વડે ગુણવા પડશે. એટલે સમીકરણ 3 ને આપણે 2 વડે ગુણીએ. ચલો અને 2 વડે ગુણવાના છે એટલે 2 દુ 4x અને આને ચલો લખ્યું છે 2 કૌંસની અંદર 2x + 3y બરાબર 2 કૌંસની અંદર આ 13. 2 દુ 4x + 3 દુ 6y બરાબર 13 દુ 26. આ મળી ગયું. 4x + 6y બરાબર 26. આ સમીકરણ મળી ગયું. બીજું સમીકરણ, બેના x ના સહગુણક સમાન છે એટલે બાદબાકી કરીશું તો 4x ઉડી જશે એટલે 4x + 6y ઓછા 4x + 5y બરાબર આ 26 ઓછા 23. સમીકરણ દેવાનું, ડાબી બાજુનું ડાબી બાજુ, જમણી બાજુનું જમણી બાજુ. ચલો અહીં આગળથી 4x + 6y માઇનસ 4x અને પ્લસ માઇનસ તો શું થશે? -5y બરાબર અહીં બાદબાકી કરીશું 3 મળશે. ચલો અહીં આગળથી શું ઉડશે? આ 4x 2 સેકન્ડ. આ 4x અને આ 4x ઉડી ગયા. હવે શું વધ્યું? 6y અને 5y વધ્યા એટલે એની બાદબાકી 6 માંથી 5 જાય તો શું વધશે? y. એટલે y ની કિંમત શું મળી? y ની કિંમત 3 મળી. y ની 3 આ કિંમત મળી એને શું કરીએ? આપણે સમીકરણ 3 ની અંદર મૂકી દઈએ. એટલે 2x
આ સમીકરણ 2x વત્તા 3y 2x વત્તા 3y બરાબર 13 છે. એની જગ્યાએ મૂકી દઈએ y ની કિંમત શું મૂકવાની 3. 2x વત્તા 3 તરી 9 બરાબર 13. આ 2x બરાબર શું છે 13 ઓછા આ 9 ને આ બાજુ મોકલી દઈએ. 2x બરાબર 13 ઓછા 9 13 ઓછા 9 4 અને x ની કિંમત શું થશે 2 આપણા છેદમાં થશે એટલે 2 4 ભાગ્યા 2 એટલે 2 એટલે x ની કિંમત મળી ગઈ અને y ની કિંમત મળી ગઈ. ચલો આગળનો પ્રશ્ન. સમાંતર શ્રેણી -5 -8 -11 ધીમે ધીમે ઓછા થાય છે એટલે શું થશે તફાવત d માઇનસ માં હશે. પ્રથમ પદ આપ્યું છે શું કરવાનું છે પહેલા સરવાળો કરવાનો છે. આ પ્રથમ પદ આપ્યું છે પ્રથમ પદ 5 થી અંતિમ પદ 8 અહીં સુધીનો આપણે સરવાળો કરવાનો છે. તો પ્રથમ પદ કયું છે -5 અને અંતિમ પદ -230. તો તફાવત શોધીએ. તફાવત એટલે બીજું પદ ઓછા પહેલું પદ -8 ઓછા -5 -8 ઓછા -5 ઓછા ઓછા વધતા થશે એટલે -8 વત્તા 5 એટલે શું મળશે -3. ચલો પહેલા પદોની સંખ્યા શોધવી પડે કારણ કે n ની કિંમત હોય તો જ આપણે આ સૂત્રની અંદર n ની કિંમત મૂકીએ તો જ આપણે સરવાળાનું સૂત્ર વાપરી શકીએ. એટલે n ની કિંમત શોધીએ પહેલા. ચલો n નું પદ શોધવા માટેનું સૂત્ર શું હતું an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d. ચલો an એટલે અંતિમ પદનું કયું આપ્યું છે 230 માઇનસ 230. ચલો a એટલે પ્રથમ પદ -5 n માઇનસ 1 આપણે આ તો n ની કિંમત તો શોધવાની છે d માઇનસ 3 થઈ ગયું. ચલો આ -5 ને આ બાજુ મોકલી દઈએ પ્લસ થઈ ગયા અને n એટલે કેટલા થશે -225 બરાબર n માઇનસ 1 કૌંસમાં -3. હવે n માઇનસ 1 ને આ બાજુ મોકલી દો એટલે આ બાજુ પદ ખાલી ઉલટાઈ નાખીએ આપણે. n ઓછા 1 બરાબર શું થશે -225 ભાગ્યા -3 -225 ભાગ્યા -3 થઈ ગયા. હવે ભાગાકાર કરશું તો શું આવશે 75. હવે -1 ને આ બાજુ મોકલીએ એટલે શું થશે પ્લસ એટલે n બરાબર 76 એટલે કુલ કેટલા પદ હશે અહીં આગળ 76. ચાલો હવે સરવાળાના સૂત્રની અંદર મૂકીએ Sn બરાબર n/2 કૌંસમાં a વત્તા l. આ સરવાળાનું સૂત્ર છે. બીજું સૂત્ર કયું થાય Sn બરાબર n/2 2a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d. આ સૂત્ર પણ સાચું છે અને પેલું સૂત્ર પણ સાચું છે. જે સૂત્ર યાદ હોય એ રીતે કરવું. આપણે 76 પદ છે એટલે n બરાબર 76 મૂકી દઈએ. s 76 બરાબર 76 ભાગ્યા 2 કૌંસની અંદર a -5 વત્તા l અંતિમ પદ -230. ચલો 76 ભાગ્યા 2 કેટલા થશે 38 અને આગળ -5 માઇનસ પ્લસ માઇનસ એટલે માઇનસ થશે 230 એટલે આગળ સરવાળો થશે 235 થયો માઇનસ. ચલો અહીં આગળ ગુણાકાર કરવાનો 235 ગુણ્યા 38 એટલે શું જવાબ આવશે s 76 બરાબર -8930. તો આપણો જવાબ શું આવશે 8930 માઇનસમાં. ચલો આગળનો પ્રશ્ન 41મા નંબરનો. બિંદુઓ a અને b ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓને આમ શોધવાના છે. એટલે શું કરવાનું કોઈ રેખા હોય અહીંયા આગળ રેખા આપી છે એના બિંદુ આ a થી b રેખા આપી છે. a થી b રેખા આપી અને 3 ભાગ કરવાના. ત્રિભાગ એટલે 3 ભાગ કરતા એટલે બે બિંદુઓ વચ્ચે મળે. આ બે બિંદુના યામ શોધવાના છે આપણે. ચલો કઈ રીતે શોધશું પહેલા આપણે a થી a b નું 1/2 ના ગુણોત્તરમાં વિભાજન કરીએ. એક અહીંયા આગળ એક ભાગ અને આ બાજુ આ બે ભાગ એ રીતે ગુણોત્તર પાડીએ તો અહીંયા આગળ p બિંદુને યામ મળી જશે આપણને. વિભાજનનું સૂત્ર શું છે x બરાબર m1 x2 વત્તા m2 x1 છેદમાં m1 પ્લસ m2 અને y બરાબર m1 y2 વત્તા m2 y1 છેદમાં m1 પ્લસ m2. હવે કિંમત મૂકી દઈએ. m ની કિંમત એક બાજુ 1 અને બીજી બાજુ m2 ની કિંમત 2. 1 અને 2 m ની કિંમત મૂકી દીધી પહેલા 1 અને 2 1 અને 2. ચલો x2 ની કિંમત શું છે x2 એટલે બીજા પદનું x પહેલું પદ x અને આ y આ x અને y આ x1 આ x2 -7 x1 2. ચલો -7 અહીંયા કરાવશે ગુણાકારમાં 2 દુ 4 -3/3 એટલે -1. એ જ રીતે y ની કિંમત એ m1 m2 m1 m2 મૂકી દીધા. હવે આગળ કઈ કિંમત આવશે y2 ની ને આગળ y1 ની. y2 એટલે 4 આવી ગયા
1 એટલે -2 આવી ગયા. ચલો 4 × 4 2 × 4 માઇનસમાં એટલે 0 0 ના છેદમાં 3 એટલે 0 એટલે p ના આયામ શું મળ્યા? -1 0 -1 0 મળી ગયા. હવે q ના આયામ જોઈએ. ચલો બિંદુ q એ ab નું બિંદુ q એ ab નું 2/1 ના ગુણોત્તરમાં વિભાજન કરે એટલે આ બાજુ 2 ભાગ અને આ બાજુ 1 ભાગ. ચલો એ જ સૂત્ર છે, કિંમત મૂકવાની છે. હવે અહીંયા આગળ શું છે? m1 ની ખાલી m1 ની અને m2 ની કિંમત બદલાય, બીજું બધું સેમ છે. m1 બરાબર 2 થઈ ગયું ને m2 બરાબર 1 થઈ ગયું. ચલો સૂત્રમાં કિંમત મૂકીએ. અહીંયા આગળ શું આવશે? x2 ની કિંમત અને અહીંયા આગળ x1 ની કિંમત મૂકી દીધી. ચલો 7 × 2 = 14 -14 ને 2 × 2. ચલો જવાબ શું છે? 12/3 માઇનસ છે આગળ માઇનસ એટલે શું આવશે? -4. 12/3 -4. ચલો આગળનું m1 m2 m1 m2 આગળ y2 y1 y2 y1 y2 4 y1 -2 તો 2 દુ 4 દુ 8 અને 2 × 2 માઇનસ આવશે આગળ માઇનસ એટલે 8 - 2 6 6/3 એટલે 2 એટલે q ના આયામ મળી ગયા, p ના આયામ મળી ગયા એટલે ત્રિભાગ બિંદુના આયામ કયા થશે? -1 0 અને -4 2. ચલો આગળનો પ્રશ્ન. ચકાસો કે આપેલ બિંદુઓ માટે સમદ્વિ દ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. આપણે ચકાસવાનો છે. કોઈ પણ ત્રિકોણ માટે 3 બિંદુ આયામ આપ્યા છે, આ a b c ના આયામ આપ્યા હોય તો સમબાજુ ત્રિકોણ છે એમ ચકાસવાનું. તો કઈ રીતે ચકાસવું? આ ત્રિકોણ આપી દીધું છે, સમબાજુ એટલે કોઈ પણ બે બાજુનો માપ કેવા હોવા જોઈએ? સમાન. ચલો આપણે ત્રણેય બાજુના માપ શોધી કાઢીએ. એક આ a થી b માપ શોધી કાઢીએ, b થી c માપ શોધી કાઢીએ અને a થી c માપ શોધી કાઢીએ અને ચેક કરીએ કે કોઈ પણ બે સમાન છે કે નહીં. બે સમાન મળી ગયું એટલે શું થશે? સમબાજુ ત્રિકોણ છે એવું સાબિત થઈ ગયું. ચલો ત્રિકોણ દોરી દીધું આપણે. ચલો abc ના આયામ લખી દીધા. ચલો હવે આપણે અંતર સૂત્ર કયું છે? d બરાબર વર્ગમૂળની અંદર x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. ચલો આ પાયથાગોરસ પ્રમાણે જ છે. ચલો બાજુ AB ની લંબાઈ શોધી. AB ની લંબાઈ આ A અને B આનો લંબાઈ શોધી AB. ચલો કિંમત મૂકીએ. વર્ગમૂળની અંદર A ના આયામ લખ્યા છે અહીંયા આગળ 5 - 2 અને B ના આયામ 6 4 લખ્યા છે. ચલો વર્ગમૂળની અંદર x2 - x1 x2 - x1 6 - 5 6 - 5 એનો વર્ગ અને y2 - y1 y2 - y1 4 - -2 એટલે ઓછા ઓછા કેટલા થશે? વત્તા એટલે 6 - 5 એટલે 1 અને આગળ 4 + 2 એટલે 6. 1 નો વર્ગ 1 અને 6 નો વર્ગ શું થશે? 36. 1 + 36 એટલે 37. વર્ગમૂળમાં 37 એકમ આવી ગયો જવાબ. આ AB નો કિંમત મળી આપણને, માપ મળી. એ રીતે આપણે BC ની કિંમત શોધીએ. BC ના આયામ શું છે? B 6 4 7 - 2. ચલો BC બરાબર શું થશે? y x2 x1 x2 x1 એની બાદ બાકી x2 x1 x કેટલા છે? x2 7 - 6 એનો વર્ગ y2 y1 એની બાદ બાકી -2 - 4. ચલો 7 - 6 1 -2 - 4 ઓછા ઓછા વત્તા નિશાની માઇનસની 6 નો વર્ગ -6 નો વર્ગ -6 બદલ રહ્યા પણ એનો વર્ગ કેટલો થશે? પ્લસ એટલે 36. 1 નો વર્ગ 1 એટલે 36 ને 1 37. ચલો BC એટલે 36 એકમ થઈ ગયા. ચલો અહીંયા આગળ તો બે AB અને BC બે બાજુ સમાન મળી ગઈ. અહીંથી આગળ ના કરો તો પણ ચાલે કે બે બાજુ સમાન મળી ગઈ એટલે સાબિત થઈ ગયું કે આ શું છે? સમબાજુ ત્રિકોણ જ છે. આપણે ત્રીજી બાજુ તો પણ જોઈ લઈએ. શું થશે? ત્રીજી બાજુના આયામ AC A ના આયામ 5 - 2 C ના આયામ 7 - 2. ચલો 7 - 5 7 - 5 એનો વર્ગ 7 - 5 એનો વર્ગ અને -2 - -2 નો વર્ગ -2 - -2 નો વર્ગ ઓછા ઓછા વત્તા થશે. -2 + 2 એટલે 0 થઈ ગયા. આગળ 0 નો વર્ગ અને આગળ 2 નો વર્ગ એટલે 4 4 નું વર્ગમૂળ શું આવશે? 2. ચલો 2 મળી ગયા. આગળ આપણા સાબિત અહીં આપણને નિષ્કર્ષ શું મળ્યું કે AB અને BC ની કિંમત શું છે? સમાન. તો આપેલ ત્રિકોણમાં બે બાજુઓ સમાન છે તેથી આ ત્રિકોણ કેવો કહેવાય? સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. ચલો આગળનો પ્રશ્ન 43મા નંબરનો. સાબિત કરો કે વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ આ સ્પર્શક આ અને આ બેની લંબાઈ કેવી હોય? સમાન હોય આપણે સાબિત કરવાનું છે. ચલો
ચલો ઓ કેન્દ્રવાળું વર્તુળ અને પી બહારનું બિંદુ છે. પી માંથી દોરેલા સ્પર્શકો વર્તુળને ક્યુ અને આર માં સ્પર્શે છે. આપણે સાબિત કરવાનું છે પી આર અને પી ક્યુ સમાન છે એવું સાબિત કરવાનું છે. ચલો આપણે પહેલા રેખા જોડી દીધી બધી. ચલો આગળ આપણે સાબિત કરવું છે. આપણે સાબિત કઈ રીતે કરીશું? જો આપણે ત્રિકોણ કયું ઓ ક્યુ પી એક આ ત્રિકોણ સમાન અને આ એક આ ત્રિકોણ અને ઓ આર પી આ બે ત્રિકોણ સમાન છે એવું સાબિત કરી દઈએ તો આપણને શું થઈ જાય કે આપણે બે બાજુ છે એવું સાબિત કરી શકીએ. ચલો એ માટે આપણે શું કરીએ? ચલો કેટલી વસ્તુ સમાન છે એમ ચેક કરી લઈએ. પેલા આકૃતિ પેલા જુઓ, એક ઓ ક્યુ પી એક આ ત્રિકોણ જુઓ અને ઓ આર પી આ ત્રિકોણ જુઓ. ચલો બંને એકરૂપ સાબિત કરી દઈશું તો આપણને આપણો જવાબ મળી જશે. ચલો ખૂણો જો બે ખૂણા કાટખૂણા જ છે. એક ખૂણો ક્યુ અને ખૂણો આર બંને એવું છે બંને. ચલો કાટખૂણા છે. કાટખૂણો કઈ રીતે ખબર હોવી જોઈએ કે સ્પર્શક દોરે તો સ્પર્શ બિંદુથી કેન્દ્રને જોડતી રેખા શું બનાવે? સ્પર્શકને લંબવત ખૂણો બનાવે, કાટખૂણો જ બનાવે. ચલો ઓ ક્યુ ઓ આર સમાન એક જ વર્તુળના બે ત્રિજ્યા છે એટલે સમાન જ હશે. ઓ ક્યુ ઓ આર બે સમાન મળી ગયા. ચલો ઓપી બંને ત્રિકોણની અંદર આ સામાન્ય બાજુ છે ઓપી. ચલો કોઈ પણ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવું હોય તો કોઈ પણ ત્રણ અંગો સમાન મળી જાય તો આપણે એને સાબિત કરી શકીએ. અહીંયા આગળ શું છે? કાકબા કાટખૂણો કર્ણ અને બાજુ સમાન મળી ગયા એટલે બંને ત્રિકોણો શું કહેવાય? એકબીજાને એકરૂપ કહેવાય. એટલે એકરૂપ લખી દીધા. ત્રિકોણ ઓ ક્યુ પી એકરૂપ ત્રિકોણ ઓ આર પી. હવે બંને ત્રિકોણો એકરૂપ છે તેમના અંગો પણ કેવા થશે? સમાન જ થશે. સીપીસીટી મુજબ પીક્યુ બરાબર શું થશે? પીક્યુ બરાબર શું થશે? પીક્યુ બરાબર શું થશે? પીઆર. એટલે આમ સાબિત થાય છે કે વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ કેવી હોય છે? સમાન. ચલો આગળનો પ્રશ્ન 44. બે સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યા 5 અને 3 છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો જીવાની લંબાઈ શોધો. ચલો આકૃતિમાં જુઓ, બે વર્તુળ આલ્યા છે સમકેન્દ્રી એટલે બે વર્તુળનું કેન્દ્ર કેવું છે? સમાન. એક આ 3 સેમી વાળું અને બીજું એક આ 5 સેમી વાળું. બીજું એવું કીધું છે કે એક જીવા દોરી છે મોટા વર્તુળની, એ નાના વર્તુળને સ્પર્શે છે એટલે સ્પર્શક છે નાના વર્તુળનો. ચલો હવે આપણે આ સ્પર્શક એટલે કે આ જીવાની લંબાઈ શોધવાની છે. એ બી ની લંબાઈ આપણે શોધવાની છે. ચલો આપણને કેટલી વસ્તુ આલી છે અહીંયા આગળ પેલા દોરી દઈએ આપણે વર્તુળના બંને. ચલો ઓપી ની લંબાઈ કેટલી છે? 3. ઓ એ ની લંબાઈ કેટલી છે? 5. ચલો ઓબી ની લંબાઈ કેટલી થશે? કેટલી થાય? 5 જ થાય કારણ કે આ મોટા વર્તુળની ત્રિજ્યા જ છે. ઓ એ બરાબર ઓબી. ચલો બીજું એક ખબર હોવી જોઈએ કે જે બિંદુએ સ્પર્શે તે શું બનાવે? લંબવત ખૂણો બનાવે. આગળ જ જોયું આપણે. એટલે આગળ કયો ખૂણો મળશે? કાટખૂણો. ચલો આપણને એક આ બાજુ ખબર છે ઓપી, અહીં કાટખૂણો છે. બીજી એક આ બાજુ ખબર છે 5 સેમી. બંને બાજુ ખબર છે. હવે પાયથાગોરસ પ્રમાણે આપણે પી બી ની કિંમત શોધી શકીએ. હવે જેટલી આ બાજુ હોય એટલી જ આ બાજુ હોય. ચલો દુભાગે એટલે શું કરે? ચલો હવે આપણને કિંમત મળી જશે. ચલો આગળ પ્રમેય મુજબ સ્પર્શ બિંદુઓ ત્રિજ્યાના સ્પર્શકની લંબાઈ લંબ હોય છે. આપણે જોઈએ લંબ હોય છે. ચલો હવે કાટકોણ ત્રિકોણ ઓપીબી હશે. ઓપીબી અહીં ભૂલ થઈ છે. ઓપીબીમાં જોવાનું છે પાયથાગોરસના પ્રમેય મુજબ શું થશે? કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો. ચલો ઓપી ની આપણે માપ ખબર છે 3, પણ આપણને એ પીબી ની માપ નહીં ખબર. અહીંયા આગળ ભૂલથી લખાઈ ગયું છે એપી, પણ બે સમાન જ થશે. ચલો હા એપી અને બીપી બે કેવું થશે? સમાન. ચલો લખી દઉં અહીંયા આગળ. ચલો આપણે એપી ની કિંમત શોધવાની છે. શું કરીશું? 25 - 9 ને આ બાજુ મોકલી દઈએ એટલે એપી નો વર્ગ બરાબર 25 - 9. 25 - 9 કેટલા થશે? 16. ચલો વર્ગમૂળ બંને બાજુ વર્ગમૂળ લઈ લે એટલે આ બાજુ શું વધશે? એપી બરાબર 4. લંબાઈ હંમેશા ધન જ હોય છે. ચલો વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલ રંગ એ જીવાને શું કરે? દુભાગે એટલે બંને સરખા ભાગ કાઢે છે. ચલો
એક બાજુનું માપ 4 થયું તો બંને આ બાજુનું માપ કેવું થાય 4 જ થાય, કારણ કે સરખા ભાગાકાર એટલે કુલ લંબાઈ કેટલી થાય 4 + 4 8, એટલે આપણે મોટા વર્તુળની જીવાની લંબાઈ કેટલી થશે 8। ચલો આગળનો પ્રશ્ન, નીચે આપેલી 225 વીજ ઉપકરણોના આયુષ્યની પ્રાપ્ત માહિતી દર્શાવે છે, તો ઉપકરણોના આયુષ્યનો બહુલક નક્કી કરવાનો છે, બહુલક શોધવાનો છે, બહુલક z શોધવાનો। ચલો બહુલક z શોધીએ અને પહેલા શું બહુલકીય વર્ગ કયો થશે પહેલા એ ચેક કરીએ। તો સૌથી વધારે આવૃત્તિ શેમાં છે 35 52 61 38 61। આ બહુલકીય આવૃત્તિ મળી ગઈ, આવૃત્તિ કઈ થઈ 60 થી 80, બહુલકીય આવૃત્તિ 60 થી 80। ચલો સૌથી મોટી આવૃત્તિ કઈ છે 61, બહુલકીય વર્ગ કયો છે 60 થી 80, અધઃ સીમા એટલે આગળની કેટલા થશે 60। ચલો 60 મળી ગયા। ચલો બહુલકીય વર્ગની આવૃત્તિ 61, આ f 61, આ f1 f0 કેટલા થશે 52 આગળની આવૃત્તિ, અને f2 કેટલા થશે 38 એની પછીની આવૃત્તિ, વર્ગ લંબાઈ h 80 - 60 કેટલા થશે 20 થઈ ગયા। ચલો બધી કિંમત આવી ગઈ। હવે બહુલક z ના સૂત્રની અંદર કિંમત જ મૂકવાની છે। z બરાબર શું થશે l વત્તા કૌંસની અંદર f1 - f0 છેદમાં 2f1 - f0 - f2 ઇન્ટુ ગુણ્યા h। યાદ રાખવાનું f1 જ પહેલા આવે એટલે યાદ રહી જશે। ચલો આગળ l ની કિંમત શું હતી 60, અધઃ સીમા જે બહુલકીય વર્ગ હોય એની આગળનું ભાગ એમ એટલે 60। ચલો f1 એટલે 61 મૂકી દીધા, f0 એટલે 52, હવે છેદમાં 2f1 એટલે 2 ગુણ્યા 61 ઓછા 52 ઓછા 38 f0 f2 ઇન્ટુ h એટલે h ની કિંમત 20 મૂકી દીધી। ચલો હવે 61 ઓછા 52 કેટલા થશે 9। ચલો છેદમાં 61 ગુણ્યા 2 122 અને 52 ઓછા 38 એટલે ઓછા ઓછા વધતા થશે, નિશાની માઇનસ એટલે ઓછા 90। ચલો હવે 122 ઓછા 90 કેટલા થશે 32, 9 ભાગ્યા 32 ગુણ્યા 20, 60 તો એમને એમ જ છે 60 વત્તા અહીંથી શું ઉડશે 8 ચોક 32, 4 4 ગયા અહીંથી, અહીંથી 8 ચોક 32 અને 4 25 એટલે 4 4 વડે ભાગ્યા અથવા ગુણ્યા એટલે 4 વાર 4 4 નો છેદ ઉડ્યો। 9 પંચા કેટલા થશે 45 ના છેદમાં 8, 45 ના છેદમાં 9 પંચા 45 છેદમાં 8। ચલો 45 ભાગ્યા 8 કેટલા થશે 5.625। હવે સરવાળો 60 વત્તા 5 65.625, તો બહુલક શું મળે આપણને 65.625। આગળનો પ્રશ્ન, એક પેટીમાં 5 લાલ લખોટીઓ 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ કુલ કેટલી થઈ 5 8 13 13 ને 4 17 લખોટીઓ થઈ। તો એક લખોટી પસંદ કરવામાં આવે તો તે લાલ હોય સફેદ હોય લીલી ન હોય તેની સંભાવના શોધવાની છે। ચલો કુલ કેટલા પરિણામ કુલ કેટલી લખોટીઓ થઈ 17। ચલો લખોટી લાલ હોય તેની સંભાવના લાલ કેટલી છે 5, લાલ કેટલી છે 5, અહીં લખ્યું છે 5 8 4, લાલ હોય તેની સંભાવના કેટલી છે 5 ના છેદમાં 17, સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો એટલે 5 ના છેદમાં 17। ચલો સફેદ હોય તો શું થશે સફેદ હોય તેની સંભાવના, સફેદની સંખ્યા કેટલી છે 8, 8 ના છેદમાં 17। ચલો લખોટી સફેદ હોય તેની સંભાવના 8 ના છેદમાં 17। ચલો લખોટી લીલી ન હોય, લીલી ન હોય એટલે કઈ હશે કાં તો સફેદ હશે કાં તો લાલ હોય, કાં તો સફેદ હશે કાં તો લાલ હોય, એટલે આ બેમાં ગમે તે હશે એટલે 8 ને 5 13, 13 ના છેદમાં 17। ચલો પૂરક ઘટનાની રીતે શોધવું હોય તો શું થશે, શું કરીએ પૂરક ઘટના માટે પહેલા લીલી હોય તેની સંભાવના શોધીએ, લીલી હોય એની સંભાવના શું થાય 4 ના છેદમાં 17। પૂરક ઘટના એટલે આપણે શું થશે, ચલો આપણે જાણીએ જ છે કે ઘટના બને અને ના બને તેનો સરવાળો કેટલો થવો જોઈએ 1। લીલી લખોટી આવે તેની સંભાવના કેટલી છે 4 ના છેદમાં 17, એ ઘટના બને તેની સંભાવના છે। ઘટના ન બને તેની સંભાવના શોધવી હોય તો 1 ઓછા આને આ બાજુ મોકલી લે 1 ઓછા ઘટના બને તેની સંભાવના। ચલો 1 ઓછા લીલી આવવાની સંભાવના 4 ના છેદમાં 17 એટલે 1 ઓછા 4 ના છેદમાં 17, 17 એકા 17, 17 ના ઓછા 4 ભાગ્યા 17 એટલે 13 ના છેદમાં 17, 13 ના છેદમાં 17, 13 ના છેદમાં 17 આવી ગયો જવાબ। ચલો આગળનો પ્રશ્ન, ચાલો હવે વિભાગ ડી ના પ્રશ્નો જોઈએ, 4 ગુણના પ્રશ્નો। ચલો પ્રશ્ન નંબર 27, સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય અથવા થેલ્સનું પ્રમેય।
साबित करवानुं छे, लखवानुं छे पेला प्रमेय अने साबित करवानुं छे। जो त्रिकोणनी कोई एक बाजुने समांतर, आ त्रिकोणनी कोई एक बाजुने समांतर दोरेल रेखा बाकीनी बे बाजुओने भिन्न बिंदुओमां छेदे तो ते बाजुओ पर कपाता रेखाखंडो ते बाजुओनुं समप्रमाणमां विभाजन करे छे। એટલે કે AD by BD बराबर AE by CE થવું જોઈએ। એટલે એનો મતલબ શું થાય? સમપ્રમાણતામાં વિભાજન કરે છે। ચલો પક્ષમાં શું આપ્યું છે? ત્રિકોણ ABC માં રેખા L એટલે DE એ બાજુઓ BC ને સમાંતર છે। આ શું છે? DE એ બાજુ BC ને સમાંતર છે। એ બાજુઓ AB અને BC ને D અને E માં છેદે છે, બરોબર। સાધ્ય શું છે આપણું? કે AD by DB બરાબર AE by EC। આપણે આ સાબિત કરવાનું છે। ચલો દોરી દીધું આપણે। ચલો આપણે જાણીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય? 1/2 પાયો ગુણ્યા વેધ। આ ત્રિકોણનું ક્ષેત્રફળ થાય। ચલો ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ, ચલો ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ અને ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ, BDE નું ક્ષેત્રફળ ચલો એ આપણે શોધીએ। ચલો 1/2 પાયો ગુણ્યા વેધ। ADE માં પાયો શું થશે? AD અને વેધ EN, AD EN 1/2 મળી ગયું। ચલો આગળ BDE આમાં પાયો શું થશે? DB કયો થશે? DB પાયો અને વેધ કયો થશે? આને લંબ હોય એવી કઈ રેખા છે? આ EN। પાયો ની વેધ પડી ગયા। ચલો ક્ષેત્રફળ 1/2 BD ગુણ્યા EN। ચલો તેનો ગુણોત્તર લઈએ। ચલો ગુણોત્તર શું આવશે? આ 1/2 ઉડી ગયું, EN ઉડી ગયું, શું વધ્યું? ખાલી AD/BD। ચલો હવે ત્રિકોણ આ બાજુ જુઓ, ADE નું ક્ષેત્રફળ અહીં લીધું એનું જ 1/2 ગુણ્યા AE ગુણ્યા DM એનું જ છે। બીજું ત્રિકોણ કયું છે? DEC આ બાજુઓ જુઓ। ચલો એનું ક્ષેત્રફળ શોધવાનું, તો પાયો કયો થશે? આ થશે કયો થશે? EC અને વેધ કયો થશે? આને લંબ હોય એવી તેવી રેખા કઈ? DM કઈ? DM। એટલે આનું ક્ષેત્રફળ મળી ગયું। હવે એનો ગુણોત્તર લઈએ। એટલે 1/2 DM કયું? શું વધ્યું? AE/EC વધ્યું। ચલો હવે ત્રિકોણ BDE ત્રિકોણ BDE અને DEC આ બે ત્રિકોણ, એક આ ત્રિકોણ અને બીજું એક આ ત્રિકોણ, આ બે ત્રિકોણ વચ્ચે DE આ બંનેના પાયા શું છે? DE છે, એક જ પાયો છે અને સમાંતર રેખાઓની જોડ BC અને DE વચ્ચે આવેલા છે। આ સમાંતર છે। આ બંને ત્રિકોણનો પાયો એક જ છે। આ બંનેનો શું કહેવાય? સમાંતર રેખા છે। તો એક જ પાયા પર બે સમાંતર રેખાઓ વચ્ચે આવેલા ત્રિકોણોના ક્ષેત્રફળ કેવા થાય? સમાન થાય। એટલે કે આ ક્ષેત્રફળ કેવું થાય? આનું આ જે DBE DEC આ બંને ક્ષેત્રફળનું ક્ષેત્રફળ કેવું થાય? સમાન થાય। એટલે આ સમાન થઈ ગયું। હવે આ સમાન ક્ષેત્રફળ હોય તો સમીકરણ 1, 2 અને 3 1, 2 અને આ 3 પરથી શું કરવાનું છે? ADE BDE લખી દીધું। હવે ADE DEC લખી દીધું। હવે આપણે જોયું આગળ કે BDE અને DEC સમાન છે। એટલે સમાન એટલે અહીંથી એટલે કે આ પદ ને આ પદ બંને સમાન છે। આના બરાબર શું લખાય? AD/BD અને આના બરાબર શું લખાય? AE/EC। ચલો
એટલે આપણે સાબિત કરવાનું જે થઈ ગયું એટલે આમ સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય સાબિત થાય છે. ચલો આગળનો પ્રશ્ન. ત્રિકોણ છે આપણે શોધવાનું શું છે એટલે BR નું માપ શોધવાનું છે, PQ નું માપ શોધવાનું છે, PR નું માપ શોધવાનું છે અને PAB ને સમરૂપ ત્રિકોણ એના જેવો ત્રિકોણ આપણે શોધવાનો છે. ચલો આપેલ માહિતી છે ABQR સમાંતર છે. તો આગળ પ્રમેય જોઈએ એ મુજબ આ સમાંતર રેખા હોય કોઈ ત્રિકોણ માટે તો કઈ રીતે વિભાજન કરે આના ચલો AP અને AQ AP બાય AQ અને PB બાય BR બે સમાન થાય. અહીંયા આગળ જોયેલું છે. ચલો માપ લખી દીધા પહેલા AP નું માપ કેટલું છે 1.5, AQ નું માપ 3 સેમી અને PB નું માપ 1 સેમી. ચલો પહેલા તો આપણને એવું પૂછ્યું છે PQ નું માપ. ચલો પહેલા શું પૂછ્યું છે BR નું માપ. ચલો BR નું જોઈ લઈએ. કયું સૂત્ર BR નું માપ. ચલો આગળ થેલ્સનો પ્રમેય અથવા સમપ્રમાણતાના પ્રમેય મુજબ શું થાય PA છેદમાં AQ બરાબર PB છેદમાં BR સમાન થાય. હવે કિંમત જ મૂકવાની છે. PA ની કિંમત આલેલી છે, AQ ની કિંમત આલેલી છે, PB ની કિંમત આલેલી છે અને BR ની કિંમત શોધવાની છે. ચલો આને આ બાજુ મોકલી દઈએ, 3 ને આ બાજુ મોકલી દઈએ અને 1.5 ને આ બાજુ મોકલી દઈએ એટલે શું થશે અને આ બાજુ મોકલી દીધા એટલે 3 ભાગ્યા 1.5 એટલે કેટલા થશે 3 ભાગ્યા 1.5 અહીં બંને બાજુ સમજી લો નાખો તો વ્યસ્ત કરીએ બંને બાજુ 3 ભાગ્યા 1.5 અને BR ઉપર જશે ભાગ્યા 1. ચલો 3 ભાગ્યા 1.5 કેટલા થાય 2 થાય બરાબર એટલે BR ની કિંમત શું મળી 2 મળી. હવે PQ નું માપ શોધવાનું PQ. ચલો આ તો જોઈને જ ખબર પડી જાય 3 વત્તા 1.5 3 ને 4.5 મળી ગયા. ચલો આગળનું PR નું માપ આનું માપ. ચલો આપણે અહીં આગળ PB નું માપ તો 1 સેમી હતું. હવે BR નું માપ હમણાં શોધ્યું 2 સેમી. ટોટલ કેટલું થાય 2 ને 1 3 સેમી થઈ ગયું. હવે PAB અને સમરૂપ ત્રિકોણ બીજું કયું દેખાય છે આમાં ચલો સમાંતર બાજુ છે એક જ રેખા એમ છેદે છે તો એક આ ખૂણો સમાન થાય, બીજો એક આ ખૂણો સમાન થાય અને આ એક તો સામાન્ય ખૂણો જ છે P. તો ત્રણેય ખૂણા સમાન થાય તો એ શું કહેવાય સમરૂપ ત્રિકોણ કહેવાય. ચલો બીજું કયું ત્રિકોણ બને PQR. ચલો આગળનો પ્રશ્ન. ચલો પાર્થની 6 વર્ષ પહેલા અને 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર 288 હોય તો પાર્થની હાલની ઉંમર શોધવાની છે. ચલો સૌથી પહેલા આપણે આ પ્રશ્નમાં ધારવું જ પડે. ચલો ધારો કે આપણે પાર્થની હાલની ઉંમર કેટલી છે x ધારી લીધી. ચલો x ધારી લીધી. હવે 6 વર્ષ પહેલા ઉંમર કેટલી થાય તો ઓછા 6x અને 6 વર્ષ પછી કેટલી થશે તો વત્તા 6x. એમ માની લઈએ કે અત્યારે 10 છે તો 6 વર્ષ પહેલા કેટલી થાય 10 ઓછા 6 એટલે 4 થાય અને 10 હોય તો 6 વર્ષ પછી કેટલી થાય 16 થાય. ચલો હવે આ જે કિંમત મળી 6 વર્ષ પહેલાની ને 6 વર્ષ પછીની એમનો ગુણાકાર કેટલો થવો જોઈએ 288. ચલો એટલે x ઓછા 6 ગુણ્યા x વત્તા y બરાબર 288 થવા જોઈએ. ચલો આ સમીકરણ છે એને અંદર ગુણી લઈએ એટલે x ગુણ્યા x એટલે x નો વર્ગ. ચલો એક નિત્ય સમ યાદ છે. ચલો a ઓછા b અને a વત્તા b એમનો ગુણાકાર કેટલો થાય a વર્ગ ઓછા b વર્ગ. ચલો અહીંયા આગળ રીતે જ છે. આગળ a સમાન b સમાન એક પદ પ્લસ અને એક પદ માઇનસ તો શું થવું જોઈએ a નો વર્ગ ઓછા b નો વર્ગ એટલે x નો વર્ગ ઓછા 6 નો વર્ગ બરાબર 288. ગુણાકાર તો સમાન જ રહે ને. ચલો છાયા 36 માઇનસ છે આ બાજુ જશે એટલે પ્લસ થશે એટલે વર્ગમૂળમાં 324 એટલે બંને બાજુ વર્ગમૂળ લઈએ એટલે વર્ગમૂળની અંદર 324 તો એનું વર્ગમૂળ કેટલું થાય x. તો તેની હાલની ઉંમર કેટલી થશે x બરાબર 18 આપણે ધારીએ તો હાલની ઉંમર કેટલી થશે 18. ચલો આગળનો પ્રશ્ન. એક સમાંતર શ્રેણીના ચોથા અને 8મા પદોનો સરવાળો 24 અને છઠ્ઠા અને 10મા પદોનો સરવાળો 44 છે તો આ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ શોધવાના છે. ચલો ચોથું અને 8મું પદ. ચોથું એટલે A4 અને A8 એનો સરવાળો કેટલો છે 24. છઠ્ઠો અને 10માનો સરવાળો 44. ચલો nમું પદ કયું થાય an વત્તા n - 1 * d
ચલો ડી જોડે કયાનો ગુણાકાર હોય n, અહીં આગળ n છે, n કરતા એક ઓછો, ચલો અહીં આગળ આવશે ચલો ચોથા નંબરનું પદ એટલે a વત્તા 4 ઓછા 1 એટલે 3d એટલે આ કયું થયું પદ અહીં આગળ લખેલું છે ચોથા નંબરનું પદ વત્તા 8મા નંબરનું પદ બરાબર 24, ચોથા નંબરનું પદ વત્તા 8મા નંબરનું પદ બરાબર 24, 8મા નંબરનું કયું થયું a વત્તા 7 8, a વત્તા 7b, સાદરૂપ આલીએ તો a વત્તા એટલે 2a થઈ ગયા, 7 ને 3 10d બરાબર 24, આ સમીકરણ 1 મળી ગયું. એ જ રીતે સમીકરણ 2 છઠ્ઠું પદ અને 10મું પદ એટલે આગળ d ની જોડે કઈ સંખ્યા આવે n કરતા એક ઓછી એટલે n આગળ 6 છે તો એના કરતા એક ઓછું એટલે 5 આવવું જોઈએ d જોડે બરોબર, એટલે a વત્તા 5d અને a વત્તા 9d, 9 કઈ રીતે ખબર પડી 10 ઓછા 1 એટલે 9 બરાબર 44, એટલે a વત્તા એટલે 2a 5 અને 9 14d બરાબર 44. ચલો આગળ 2a સમાન દેખાય એટલે લૂપની રીત વાપરીએ આપણે બાદબાકી કરીએ, બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ એટલે 2a વત્તા 14d ઓછા 2a વત્તા 10d બરાબર 44 ઓછા 24. ચલો 2a ઉડી જશે અહીંથી એટલે 14d ઓછા 10d, 14 માંથી 10 જાય તો કેટલા વધે 4d બરાબર 44 માંથી 24 જાય તો 20, એટલે d બરાબર કેટલા થશે 20, એથી 4 આવે એટલે 20 ભાગ્યા 4 એટલે 5. હવે d ની કિંમત 5 મળી ગઈ, તફાવતની કિંમત પ્રથમ પદ શોધવું હોય તો શું કરીશું આપણે હવે ચલો આપણે a ની કિંમત પ્રથમ પદ તો જાણતા નહીં એટલે કે a ની કિંમત શોધવી પડશે પહેલા આપણે. ચલો એટલે પહેલા સમીકરણ આ લીધું એની અંદર d ની કિંમત મૂકીએ, અહીં આગળ છે ને આની અંદર ચલો આની અંદર આપણે d ની કિંમત મૂકીએ અને a ની કિંમત મેળવીએ આ સમીકરણ 1 ની અંદર. ચલો 2a વત્તા 10d, d ની કિંમત શું મળી અહીંયા આગળ આપણે 50 બરાબર 24. હવે આ 50 ને આ બાજુ મોકલી દઈએ એટલે 24 ઓછા 50 કેટલા થશે -26. આ તો 2a છે આપણે એની કિંમત જોઈએ એટલે 2 ને આ બાજુ મોકલીએ એટલે 26 ભાગ્યા 2 એટલે 13 એટલે શું મળ્યું આપણને a ની કિંમત, એટલે પ્રથમ પદ કયું થશે a -13, બીજું પદ a વત્તા d, d જોડે કયું આવે બીજું પદ એટલે 2 ઓછા 1 એટલે 1 વડે ગુણાશે એટલે d એટલે ઓછા 13 પહેલું પદ વત્તા d ઓછા 8 બીજું પદ શોધીએ. ચલો a વત્તા 2d, a ઓછા 13 2d એટલે 5 દુ 10 ઓછા 13 વત્તા 10 એટલે -3, એટલે 3 પદ મળી ગયા ઓછા 13 ઓછા 8 ઓછા 3. ચલો આગળનો પ્રશ્ન. હવે આપણે શું શોધવાનું છે મધ્યક. ચલો મધ્યક પ્રત્યક્ષની રીતે શોધીએ આપણે. તો ચલો xi એટલે આ બેની મધ્ય કિંમત લેવાની, આગળ 50 60 70 80 90 એની મધ્ય કિંમત xi મળી ગયું. ચલો આવૃત્તિ 3 10 11 8 અને 3 નો સરવાળો n અથવા આવૃત્તિ ફ્રીક્વન્સીનો સરવાળો સિગ્મા સમ ઓફ ફ્રીક્વન્સી કેટલો થશે 35. ચલો સામાન્ય રીત પ્રત્યક્ષની રીત છે એટલે શું કરીશું fi નો સરવાળો fi નો ગુણાકાર એટલે 3 ગુણ્યા 50 150 10 ગુણ્યા 60 600 11 ગુણ્યા 70 770 8 ગુણ્યા 80 એટલે 64 અને 0 9 ધરી 27 અને 1 0 એ રીતે 11 7 77 અને 1 0 6 1 6 અને 2 0 5 ધરી 15 અને 1 0 એનો સરવાળો કેટલો થશે 2430. સૂત્ર શું હતું મધ્યક બરાબર fi ના છેદમાં fi સમ ઓફ fi ના છેદમાં સમ ઓફ fi. ચલો આ કિંમત કેટલી છે 2340 છેદમાં 35, 2340 ના છેદમાં 35. હવે જોઈને ખબર પડે કે બેમાં 5 ની ચાવી લાગે, અહીં 5 વડે ભગાશે અહીં 5 વડે ભગાશે એટલે પહેલા બંનેને 5 5 બેનમાં ઉડાડી દઈએ. ચલો અને 5 વડે ભાગીશું એટલે કેટલા થશે 486 અને 5 વડે ભાગી એટલે 7. હવે ભાગાકાર કરશું એટલે જવાબ શું આવશે 69.428 એટલે સાક્ષાત આનો મધ્યક કેટલો થશે 69.43%. હવે આગળનો પ્રશ્ન આનો જ પ્રશ્ન આપણે બીજી રીતે જોઈએ. ચલો કઈ ધારેલા મધ્યકની રીતથી આપણે મધ્યક ધારી લીધો 70. હવે ui કઈ રીતે મળે 50 ઊંચો ધારેલો મધ્યક ભાગ્યા h એટલે આ બીમનું શું કહેવાય વર્ગ લંબાઈ
એટલે એને વર્ગ લંબાઈ કેટલી થશે 10 એટલે 50 ઓછા 70 50 ઓછા 70 ભાગ્યા 10 50 ઓછા 70 કેટલા થાય ઓછા 20 ભાગ્યા 10 ઓછા 20 ભાગ્યા 10 કેટલા થશે ઓછા 20 ભાગ્યા 10 એટલે 0 0 ગયા એટલે શું વધશે 2 વધ્યા એટલે 2 એ રીતે 1 0 1 2 એ કિંમત આવી ગઈ હવે આગળ જો fi ui fi એટલે આવૃત્તિ ui એટલે કિંમત મળી એટલે 3 2 6 માઇનસ 10 એકા 10 માઇનસ 11 નો 0 જોડે ગુણાકાર 0 88 અહીંથી અહીં 8 એકા 8 અને 3 દૂની 6 આનો સરવાળો કેટલો થશે એટલે 6 તો ગયા ઓછા 10 વત્તા 8 ઓછા 10 વત્તા 8 એટલે કેટલા થશે ઓછા 2 તો ધારેલો મધ્ય કેટલો છે 70 h10 fi નો સરવાળો 35 અને આનો સરવાળો ઓછા 2 હવે સૂત્રમાં કિંમત મૂકી દઈએ x નો x બાર એટલે કે મધ્યક બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h એ 70 વત્તા આ સરવાળો કેટલા ઓછા 2 ભાગ્યા 35 ગુણ્યા 10 ચલો 10 દૂની 20 ચલો પ્લસ અહીં ભાગાકાર કરીએ 5 5 વડે 2 એટલે 4 5 20 અને 5 7 35 હવે ભાગાકાર કેટલો થશે આનો 4 ભાગ્યા 7 નો 0.57 એટલે 70 ઓછા 0.57 એટલે 69.43 ચલો એટલે મધ્ય કેટલો મળે 69.43 હવે આગળનો પ્રશ્ન એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી છે અને મેળવેલ માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવી છે તો પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ શોધવાની છે મધ્યસ્થ લંબાઈ બરોબર મધ્યસ્થ એટલે કે વચ્ચેની લંબાઈ શોધવાની છે આપણે ચલો અહીં વર્ગો અસતત છે બરોબર વર્ગો કેવા છે અસતત વર્ગો છે એટલે કે 118 થી 126 તો અહીંયા શરૂઆત કઈ થાય છે 127 થી એટલે પેલા અસતતમાંથી સતતમાં ફેરવીએ ને એટલે 117.5 થી 126.5 એટલે આગળ વાળાને શું કરવાના પોઈન્ટ માઈનસ કરવાના 0.5 અને આગળ 0.5 ઉમેરવાના અર્ધ સીમામાં 0.5 શું કરવાના બાદ કરવાના ઉર્ધ્વ સીમાની અંદર 0.5 ઉમેરવાના એ રીતે સતત આવૃત્તિ મળી ગઈ ફ્રીક્વન્સી f 3 5 9 12 5 4 2 એ લખી દીધી સંચય આવૃત્તિ એટલે કે 3 3 ને 5 8 8 ને 9 17 17 ને 12 29 ને 5 34 34 ને 4 38 38 ને 2 40 હવે મધ્યસ્થ વર્ગ કઈ રીતે નક્કી કરવું તો આ સરવાળો જે આવે એના ભાગ્યા 2 કરવાના કેટલા થયા 20 હવે 20 ફરી કઈ સંખ્યા મળે છે અગર 20 ફરીની 29 તો આ શું મળ્યું આપણને મધ્યસ્થ વર્ગ મળ્યો બરોબર જે લખ્યું છે એટલે તો માહિતી L મધ્યસ્થ વર્ગની કઈ સીમા અધહ સીમા પહેલે આગળની એટલે 144.5 લખી દીધી CF એટલે મધ્યસ્થ વર્ગની ઉપરની સંચય આવૃત્તિ એટલે કેટલા 17 F એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 12 અને H એટલે શું થાય વર્ગ લંબાઈ એટલે 126 ઓછા 118 કરીએ તો શું મળે 9 બરાબર હવે આ કિંમત સૂત્રની અંદર મૂકવાની છે મધ્યસ્થ m બરાબર L વત્તા n/2 ઓછા CF છેદમાં F ગુણ્યા H L ની કિંમત 144.5 વત્તા n/2 20 ઓછા 17 CF ભાગ્યા F એટલે 12 ગુણ્યા H ચલો 20 ઓછા 17 કેટલા થશે 3 ભાગ્યા 12 હવે 4 4 વડે ભાગ ચાલશે અહીંથી 3 ઉડી જશે 3 ચોક 12 થઈ ગયા અહીંથી હવે 9 ભાગ્યા 4 કેટલા થશે 2.25 હવે સરવાળો કરવાનો 144.5 વત્તા 2.25 બરાબર 146.75 તો મધ્યસ્થ લંબાઈ કેટલી થશે 146.75 મિલીમીટર ચલો આગળનો પ્રશ્ન સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો લાલ રંગનો રાજા હોય મુખમુદ્રા વાળું પત્તું હોય કાળીનું પત્તું હોય ચોકડની રાણી હોય તેની સંભાવના શોધવાની છે ચલો કુલ કેટલા પત્તા છે 52 ચલો 52 પત્તામાં 4 ભાત કાળી ફૂલની લાલ અને ચોકટ હોય દરેકના 13 13 પત્તા હોય ચલો એટલે
26 લાલ રંગના હોય અને 26 કાળા રંગના પત્તા હોય, બરોબર. ચલો, લાલ રંગનો રાજા એટલે લાલ રંગના બે રાજા હોય, કાં તો એ લાલનો હોય કાં તો ચોકડનો હોય, એટલે શક્ય પરિણામ કેટલા થયા? 2 અને કુલ 52 માંથી કોઈ પણ બે સાનુકૂળ પરિણામો 2 છે અને કુલ પરિણામો 52, તો અહીંથી 2 2 ઉડશે, 2 કા 2 અને 26 દુ 52 માંથી 2 જશે એટલે 26 આપણે જવાબ આવશે. ચલો, મુખ મુદ્રાવાળું ચિત્રવાળું પત્તું હોય, કાં તો રાજા હોય, રાણી હોય, કાં તો ગુલામ. આ કોઈ પણ એક ભાત માટે છે. એવી કેટલી કુલ 4 ભાત હોય, કાળીના એવા 3 પત્તા હોય, ફૂલીના 3 પત્તા હોય, લાલના એવા 3 પત્તા હોય અને ચોકડના, એટલે 3 ચોક 12, 3 6 3 તરી 9 ને 3 ચોક 12 એવા 12 પત્તા હોય, એવા મુખ મુદ્રાવાળા ચિત્રવાળા 12 પત્તા હોય. સંભાવના કેટલી થાય? સાનુકૂળ પરિણામો 12 ભાગ્યા કુલ પરિણામો 52. ચલો, 4 4 વડે ભાગ ચાલશે એટલે 3 અને 3/13 આપણો જવાબ મળી ગયો. ચલો આગળ, કાળીનું પત્તું હોય તો કાળીના કેટલા પત્તા હોય? કુલ 13 પત્તા હોય, તો સાનુકૂળ પરિણામો કેટલા થશે? 13. 13 ભાગ્યા 52 એટલે 1/4. છેદમાં તો કુલ જ પરિણામ આવશે. ચલો, ચોકડની રાણી હોય, આખી થોકડીમાં ચોકડની રાણી કેટલી હોય? એક જ હોય, એટલે સાનુકૂળ પરિણામો 1 ભાગ્યા 52 એટલે 1/52. ચલો, આગળનો પ્રશ્ન 54 નંબર. ચલો, એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. એટલે ખોખામાં 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક તકતી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તેના પર 2 અંકની સંખ્યા હોય, પૂર્ણ વર્ગ હોય, 5 વડે વિભાજ્ય હોય, પૂર્ણઘન હોય તેવી સંખ્યા શોધવાની છે. તો કુલ પરિણામો કેટલા મળ્યા? 90 લખી દીધા. ચલો, 2 અંકવાળા કેટલા હોય? 2 અંકવાળી સંખ્યા 190 ની અંદર, તો 1 થી 9 આંકડા તો કેવા? 1 અંકના છે. બાકીના 10 થી 90 સુધી કેટલા હોય? 2 અંકના. એટલે સાનુકૂળ પરિણામો કેટલા થશે? કુલ સંખ્યા 90 ઓછા 9. આ 90 માંથી 9 તો કેવા છે? 1 અંકવાળા, એને બાદ કરી દઈએ તો કેટલા વધશે? 81. તો સાનુકૂળ પરિણામો કેટલા થશે? 81 અને કુલ 90, તો 81 ભાગ્યા 90 એટલે 9/10 આ આપણી સંભાવના થશે. ચલો આગળ, પૂર્ણ વર્ગ હોય, પૂર્ણ વર્ગ એટલે કોઈ પણ સંખ્યાનો વર્ગ હોય કાં તો એનું વર્ગમૂળ પૂર્ણાંકમાં નીકળે એવું હોય. ચલો, 1 થી 90 ની અંદર કેટલા પૂર્ણ વર્ગ સંખ્યા મળે? 1 4 9 16 25 36 49 64 અને 81. 1 2 3 88 64 એટલે 8 પરિણામો મળે. કેટલા પડે? ના, 9 9 81. 88 64 9 9 81 એટલે કેટલા પરિણામ મળે? 9. સાનુકૂળ પરિણામો 9 અને કુલ પરિણામો તો 90 છે, એટલે 9 ભાગ્યા 90 એટલે 1/10. 5 વડે વિભાજ્ય હોય, 5 વડે એટલે 5 વડે ભાગાકાર કરીએ તો 90 ભાગ્યા 5 18 પંચા 90. 18 સાનુકૂળ પરિણામો કેટલા થાય? 18. તો 18 ભાગ્યા 90 સાનુકૂળ પરિણામો કેટલા મળ્યા? 18, કારણ કે 5 વડે વિભાજ્ય છે. 18 સંખ્યા એવી મળે, કેવી? 5 10 15 25 20 25 35 એવી કેટલી મળી શકે? 18 સંખ્યા. એટલે સાનુકૂળ પરિણામો 18 અને કુલ સંખ્યા કેટલી છે? 90. એટલે 18 ભાગ્યા 90 એટલે 1/5 આપણી સંભાવના થશે. પૂર્ણ ઘન સંખ્યા હોય તેવી સંખ્યા. પૂર્ણ ઘન એટલે કેટલી થાય? કેવી કહેવાય? કે જેનું ઘનમૂળ નીકળી શકે પૂર્ણાંકમાં. ચલો, 1 નું ઘનમૂળ 1, 2 નું ઘનમૂળ 8 નું ઘનમૂળ 2, 27 નું ઘનમૂળ 3, 64 નું ઘનમૂળ 4 અને 5 125 નું ઘનમૂળ 5. 5 નો ઘન કેટલો થાય? 125, જે 90 થી મોટો એટલે ગણાય જ નહીં, એટલે કેટલા મળી સંખ્યા? 1 2 3 અને 4. કેટલા પરિણામો? સાનુકૂળ પરિણામો કેટલા મળ્યા? 4. 4 ભાગ્યા 90 એટલે 2/45 આપણો જવાબ થશે. અહીં આપણા પેપરનું સોલ્યુશન પૂરું થાય છે. હવે આપણે બીજા પેપરના સોલ્યુશનમાં મળીશું. જય માતાજી બધાને, જય શ્રી રામ.